જ્યારે પણ આપણને ઓછા તેલના ઉપયોગથી ઝટપટ કોઈ ગરમ નાસ્તો બનાવીને ખાવાની ઈચ્છા થાય ત્યારે રવાના ઢોકળા બનાવતા હોઈએ છીએ, પણ ઘણીવાર રવાના ઢોકળા એકદમ ડ્રાય બને છે અને ઠંડા થયા પછી ખાઈએ તો તે ગળે બાજે છે. તો આજના વિડીયોમાં આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે રૂ જેવા પોચા અને જાળીદાર રવાના ઢોકળા બનાવીશું તથા 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવું ઢોકળાનું પ્રીમિક્સ પણ બનાવીશું, જેથી તેનો ઉપયોગ કરીને તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સૌ પ્રથમ ઢોકળાનું પ્રીમિક્સ બનાવવા માટે મેં 1 કપ બારીક રવો લીધો છે. તમારી પાસે મોટા દાણાની સોજી હોય તો તે પણ લઈ શકો છો. તેની સાથે 1/3 કપ જાડા પૌવા લીધા છે, જે આપણે બટાકા પૌવા બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, અને તેની સાથે 1/4 કપ ચણાનો લોટ અથવા તો બેસન લીધો છે. હવે મોટા મિક્સર જારમાં જાડા પૌવાને કાઢી તેને પલ્સ મોડ ઉપર વાટી લઈશું. પૌવાનો બહુ બારીક ભૂકો ન કરવો, આ રીતના અધકચરા જ વાટવા. તેમાં 1 કપ બારીક રવો અને 1/4 કપ ચણાનો લોટ ઉમેરી બધું સરખું મિક્સ કરી ફરીથી તેને 1 થી 1.5 મિનિટ માટે ગ્રાઇન્ડ કરી લઈશું. ચણાનો લોટ ઉમેરવાથી ઢોકળામાં બાઇન્ડિંગ સારું આવે છે અને તે લાંબા સમય સુધી સોફ્ટ રહે છે. આ રીતનું પ્રીમિક્સ તૈયાર કરી તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 2 થી 3 મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો, અને જ્યારે પણ તમને ઢોકળા બનાવીને ખાવાની ઈચ્છા થાય ત્યારે તેનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછી મહેનતે ઢોકળા બનાવી શકાય છે. હવે આ પ્રીમિક્સને એક મિક્સિંગ બોલમાં કાઢી તેમાં જરૂર મુજબ થોડી મધ્યમ ખાટી છાશ ઉમેરતા જવું અને હેન્ડ બીટર વડે મિક્સ કરી મધ્યમ ઘટ ખીરું તૈયાર કરવું. લોટના બિલકુલ પણ ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. અત્યારે આપણે કોઈ મસાલા નથી ઉમેરવાના, ફક્ત છાશ ઉમેરવીને જ ખીરું બનાવવાનું છે. જો તમારી પાસે મધ્યમ ખાટી છાશ ન હોય તો તમે 1/4 કપ દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને પણ ખીરું બનાવી શકો છો. 1 કપ છાશ ઉમેર્યા પછી મને હજુ પણ ખીરું થોડું ઘટ લાગે છે, એટલે ફરીથી અડધો કપ છાશ ઉમેરીશું. એટલે આટલું ખીરું બનાવવામાં ટોટલ 1.5 કપ છાશની જરૂર પડી છે. તેને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું. 10 મિનિટ બાદ ખીરું સરસ પલળીને સેટ થઈ ગયું છે. તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી મીઠું, તીખાશ માટે 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને ઢોકળા ઠંડા થયા પછી પણ સરસ સોફ્ટ અને જાળીદાર રહે તેના માટે 1 ચમચી તેલ ઉમેરી ચમચા વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. આ ખીરુંમાં મેઇન બેઝ રવાનો છે અને રવો વધુ પ્રમાણમાં પાણી એબ્ઝોર્બ કરે છે, એટલે ખીરુંની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઘટ થઈ ગઈ છે. તેને બેલેન્સ કરવા માટે તેમાં જરૂર મુજબ અથવા તો અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરીશું. પાણીના બદલે તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે ચમચામાં લઈએ તો તે રેડાય તેવી કન્સિસ્ટન્સીનું ખીરું હોવું જોઈએ. હવે ઢોકળિયાની બંને પ્લેટને આપણે બ્રશ વડે તેલથી ગ્રીસ કરી લઈશું અને ગેસ ઉપર ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી ઢાંકીને તેને 5 મિનિટ માટે ગરમ કરવા માટે પણ મૂક્યું છે. જે ખીરું બનાવીને રાખ્યું છે તેમાં 1 સેચેટ એટલે કે 5 ગ્રામ ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને તેને એક્ટિવ કરવા માટે તેના ઉપર અડધી ચમચી પાણી ઉમેરી ચમચા વડે ખીરુંને એક જ દિશામાં અડધી મિનિટ માટે સરખું ફેંટી લઈશું, જેથી તે ફૂલીને હળવું બનશે. ઇનોના બદલે તમે અડધી ચમચી ખાવાના સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. જે સમયે તમારે ઢોકળાને સ્ટીમ કરવા હોય તે સમયે જ ખીરુંમાં સોડા અથવા તો ઇનો ઉમેરવો, જેથી તેની અસર ઓછી ન થઈ જાય. હવે ગ્રીસ કરેલી ઢોકળિયાની પ્લેટમાં આપણે અડધું ખીરું પાથરીશું અને ઢોકળાને વધુ આકર્ષક બનાવવા માટે તેના ઉપર થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ભભરાવીશું અને બાકીનું જે અડધું ખીરું વધ્યું છે તેને બીજી પ્લેટમાં કાઢી અને 1 થી 2 વખત ટેપ કરીશું, જેથી તેના એર બબલ બિલકુલ પણ ન રહે, અને તેના ઉપર આપણે થોડો મરી પાવડર ભભરાવીશું. આ રીતે બંને પ્લેટને તૈયાર કર્યા પછી જે ઢોકળિયું આપણે પ્રીહીટ કરીને રાખ્યું છે તેમાં પ્લેટને ગોઠવીશું. પાણી જ્યારે તમે ગરમ કરો ત્યારે તેમાં 1 લીંબુનો ટુકડો ઉમેરવો, જેથી ઢોકળિયામાં પાણીનો બિલકુલ પણ ક્ષાર ન જામે. તેને ઢાંકીને 10 થી 12 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. 12 મિનિટ પછી ઢોકળાને ચેક કરવા માટે તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જોવું. જો તે સાફ બહાર આવે તો સમજવું કે ઢોકળા સરખા સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી
ઢોકળાની પ્લેટને સાણસી વડે સાવધાનીપૂર્વક બહાર કાઢી તે ગરમ હોય ત્યારે જ તેના ઉપર 1 ચમચી જેટલું શીંગ તેલ રેડી અને બ્રશ વડે સરખું સ્પ્રેડ કરીશું. આ રીતે ઉપરથી શીંગ તેલ લગાવવાથી તેનું શાઇનિંગ પણ સારું આવે છે અને તે બિલકુલ ડ્રાય નથી થતા. જો તમારે ઢોકળાની ઉપર વઘાર રેડવો હોય તો તડકા પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરી શકો છો. હવે ઢોકળાને 5 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. પછી તાવેથા વડે ઢોકળાની ઉપર થોડા અંતરે કાપા લગાવી તેના એક સરખા ચોરસ પીસ કરીશું. તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. ટ્રેડિશનલ રીતે દાળ ચોખા પલાળી તેને વાટીને આથો આપીને ઢોકળા બનાવીએ તો તેમાં ઘણા કલાકોનો સમય લાગી જાય છે. પણ જો તમારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે. ઢોકળાનો એક પીસ હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કે તે કેટલા રૂ જેવા પોચા અને જાળીદાર તૈયાર થયા છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ઢોકળા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ગરમા ગરમ ઢોકળાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે, તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.